છે પ્રાર્થનામાં રહેલા આશીર્વાદો. અને યોહાનની લખેલી સુવાર્તા તેનો 17મો અધ્યાય, જો કે સમગ્ર 17મો અધ્યાય આખો પ્રાર્થનાનો છે, પણ 1 થી 5 કલમ તમારી સમક્ષ વાંચી સંભળાવો. યોહાનની લખેલી સુવાર્તા તેનો 17મો અધ્યાય 1 થી 5 કલમ. એ વાતો કહી રહ્યા પછી ઈસુએ આકાશ તરફ નજર ઊંચી કરીને કહ્યું કે હે બાપ, સમય આવ્યો છે, તું તારા દીકરાને મહિમાવાન કર, કે દીકરો તને મહિમાવાન કરે, કારણ કે તે સર્વ માણસો પર તેને અધિકાર આપ્યો છે કે જેઓને તેઓ આપ્યા છે તે સર્વ અનંત જીવન આપે. અનંત જીવન એ છે કે તેઓ તને એકલા ખરા દેવને તથા ઈસુ ખ્રિસ્ત જેને તે મોકલ્યો છે તેને ઓળખે. જે કામ કરવાનું તે મને સોંપ્યું છે તે પૂરું કરીને મેં તને પૃથ્વી પર મહિમાવાન કર્યો છે. અને હવે હે બાપ, જગત ઉત્પન્ન થયા અગાઉ તારી સાથે જે મહિમા હું ભોગવતો હતો તે વડે હમણાં પોતાની સાથે મને મહિમાવાન કર. આમેન. પ્રાર્થના કરીએ. સનાતન અને ગૌરવી પિતા, આકાશ અને પૃથ્વીના ઉત્પન્ન કરતા અમે તમારી સ્તુતિ કરીએ છીએ કે તમામ મુદ્રાઓને તોડવાને માટે શક્તિમાન અને દદીપ્યમાન છો. તમારાથી જ સગળું વ્યવસ્થિત થઈ રહે છે. અને તમે ગઈકાલે, આજે અને સદા સર્વકાળ સુધી એવા ને એવા અમારા પ્રભુ છો. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે અમને જે અપાર પ્રેમ કર્યો, હૃદયથી અમે તમારો આભાર માનીએ છીએ. અને જે તમારા હૃદયની જે વાતો છે તે તમારી ઈચ્છા અમે જાણીને તમારી આધીનતામાં અને પવિત્રતામાં આવીએ. અને જે પ્રાર્થનાઓની અપેક્ષા તમે રાખો છો એ પ્રાર્થના દ્વારા અમે તમારો મહિમા પ્રગટ કરીએ. માટે પ્રભુ, તમે અમને આશીર્વાદ આપો. જેમ મરઘી પોતાના બચ્ચાને સંભાળે છે એમ કૃપાભરી પાંખોમાં સંભાળો. દરેક વિચારોને વશમાં કરી અમે ખ્રિસ્તની આધીનતામાં મૂકીએ છીએ. તમે બોલો, તારા લોક સાંભળે છે. હું જબડપાત્રને પ્રભુ તમારી પાસે મૂકું છું. મારી તમામ નિર્બળતામાં મને સહાય અને મદદ કરો. ઈસુ પ્રભુના નામમાં માંગ્યું. આમેન. આ સમયે જે પ્રાર્થના દ્વારા મળતા આશીર્વાદો છે અને યોહાન 17ની અંદર અદ્ભુત આશીર્વાદો છે તેનું આપણે મનન કરીશું. યોહાનની સુવાર્તા વિશે થોડું ઘણું કહું તો માથી, માર્ક અને લૂક એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ, જીવન, મરણ અને પુનરુત્થાનની વાત કરી છે. પણ યોહાન ની જે સુવાર્તા છે તેમાં સીધું પ્રભુ ઈસુ ખ્રિસ્તને એક મેચ્યોર વ્યક્તિ તરીકે બતાવ્યા છે. અને એની અંદર 7 દાવા છે. અને તે સમયની જે ફિલોસોફી હતી કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોણ છે તે સમજાવવા માટે યોહાને જે આ 21 અધ્યાય લખ્યા 7-7ના વિભાગમાં, અને તેમાં હું કોણ છું તેની એણે વાત કરેલી છે. જે મૂસાનો પ્રશ્ન હતો, નિર્ગમન 3:14માં મૂસાએ પ્રશ્ન પૂછ્યો હતો કે પ્રભુ તું કોણ છે? અને ઈશ્વરે જવાબ આપ્યો કે હું જે છું તે છું. એ પ્રશ્નને સ્પર્શ કરતી આ સુવાર્તા છે. અને અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત 7 દાવામાં પોતાને રજૂ કરે છે કે હું બારણું છું, હું ઘેટા પાળક છું, હું પુનરુત્થાન તથા જીવન છું, હું માર્ગ, સત્ય તથા જીવન છું, હું ખરો દ્રાક્ષાવેલો છું. અને એ રીતે 7 દાવા પર ભાર મૂકે છે. અને એની અંદર સૌથી વધારે હું જીવન છું એના ઉપર ભાર મૂકે છે. પાણી, પવન અને પાપને લઈને વાત કરે છે. અને અહીંયા જ્યારે યોહાનની સુવાર્તામાં આપણે જ્યારે 17મા અધ્યાયમાં તેનો વિચાર કરીએ છીએ ત્યારે ખૂબ જ અજોડ આ પ્રાર્થના છે. 7 અધ્યાય છે, તેને 3 ભાગમાં આપણે જો બ્લોક બનાવીએ તો પહેલા 7 અધ્યાયમાં પાણીને લઈને વાત કરી છે કે પાણીને, પવન પર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અધિકાર છે. ત્યાર પછી પ્રેમની વાત કરી છે. પ્રેમના દ્રષ્ટાંતો, પ્રેમના દાખલા આપ્યા છે. પ્રેમની વાત કરી છે લાજરસ સાથે તેના કુટુંબની, અને મરિયમને જે પ્રેમની વાત કરી છે એ અદ્ભુત એ પ્રેમની વાત કરી છે. અને જે છેલ્લા જે 7 અધ્યાય છે 15થી 21 સુધી, તો તેમાં તેમણે પ્રાર્થનાની વાત કરી છે અને પ્રાર્થના પર ભાર મૂક્યો છે. પ્રાર્થના અને પસંદગીની એમણે વાત કરી છે. યોહાનની લખેલી સુવાર્તા અને તેનો 17મો અધ્યાય એ પવિત્ર લાગણીનું એક કેન્દ્ર છે. એ જે પ્રાર્થનાના શબ્દોનો જો તમે અભ્યાસ કરો
અને તેમાં પૃથ્વી પર તે મેં મને સોંપ્યું હતું તે મેં તે જ પ્રમાણે કર્યું છે. પૃથ્વી પરની ભૂમિકા પ્રભુ ઈસુ ખ્રિસ્તની હવે અહીંયા પૂરી થાય છે અને બાપ સાથે જે વાત કરે છે તેનો આ મુખ્ય વિષય છે. અને તેમાં પણ યોહાન 17મો અધ્યાય, તેમાં 3 ભાગ છે. 1 થી 5 કલમમાં 2 વિનંતી છે. એક તો મહિમાવાન કર અને પોતાને લગતી વિનંતી છે, અને 6 થી 19માં શિષ્યોને માટે કે તેમને જે અલગ કર્યા છે અને પ્રભુ તું તેને આશીર્વાદ આપ. અને 20 થી 26 જે ત્રીજો ભાગ છે તેની અંદર જે તેઓ બધા એક થાય. હવે આ જે પૃથ્વી પરથી એક પિતાને કરેલી જે પ્રાર્થના છે એ અનોખી પ્રાર્થના છે, અને શિષ્યોને અલગ કરવાની વાત છે, તેમનું રક્ષણ કરવાની વાત છે, અને કે છે કે જે નામ તે મને આપ્યું છે તે બહાર મૂક્યું છે તે અહીંયા. અને યાહવે, યહોવા એટલે કે જેને કોઈની સાથે સરખાવી ન શકાય, અને ગ્રીકમાં મુક્તિ, મસાયા અને ઈશ્વરની નામનો હોદ્દો આપવામાં આવ્યો છે. પ્રભુ તે એક પદવી છે, પણ ઈશ્વર અહીં હવે યહોવાનું નામ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ધારણ કરે છે, અને કહે છે કે સમય આવી ચૂક્યો છે. વધસ્તંભ પર તેમનું મરણ ખૂબ જ નજીક હતું, અને તે પહેલાં તે જે જ્યારે પૃથ્વી પર અહીંયા હતા અને પૃથ્વી પર તેમને જે અધિકાર આપવામાં આવ્યો હતો તો એ અધિકારનો હવે ઉપયોગ કરે છે. પણ કે હું જ્યારે બાપની પાસે આવી જઈશ ત્યારે મનુષ્ય પુત્ર તરીકે આ અધિકારનો ઉપયોગ હું બાપના જમણા હાથે બેસીને નહીં કરી શકું, માટે મૃત્યુ પામે તે પહેલાં એ પિતા પાસે એક અદ્ભુત માંગણી કરે છે, અને આ એક એની અદ્ભુત પ્રાર્થના છે. બાઇબલની અંદર ઘણી બધી પ્રાર્થના છે. મૂસાની બહુ સરસ નાની પ્રાર્થના છે કે તારી સમક્ષતા હોય તો મને આગળ લઈ જજે. ઇબ્રાહિમની પણ પ્રાર્થના છે, સદોમ ગોમોરાનો નાશ થાય છે ત્યારે ઈશ્વરની આગળ ઊભો રહીને એ વાતચીત કરે છે, એ પણ અદ્ભુત પ્રાર્થના છે. હાન્નાની પ્રાર્થના તમે જુઓ, ઈશ્વરે આશીર્વાદ આપ્યો. નેહમ્યાની પ્રાર્થના, જ્યારે કોઈ યરુશાલેમનું મંદિર અને કોટ અને યરુશાલેમ નગર તૂટી જાય છે ત્યારે આગ્રહથી પ્રાર્થના કરે છે. દાનિયેલની પ્રાર્થના, દિવસમાં 7 વખતે પ્રાર્થના, 3 વખતે પ્રાર્થનામાં બેસતો હતો. અને સુલેમાને જ્યારે પ્રાર્થના કરીને મંદિર યહોવાના ગૌરવથી ભરાઈ ગયું. યાબેસની પણ એક સરસ પ્રાર્થના છે. ખૂબ જ ઓછા વાક્યો છે, 2 જ કલમ તેના માટે લખવામાં આવી છે, પણ ખૂબ જ સુંદર પ્રાર્થના છે. અને માછલીના પેટમાં યુનાએ કરેલી પ્રાર્થના એ પણ ખૂબ જ સુંદર પ્રાર્થના છે. અને અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્તે કરેલી પ્રાર્થના, આ જે બધી પ્રાર્થનાઓ હતી તે સમય સંજોગો પરિસ્થિતિને લઈને પ્રાર્થના કરીને ઈશ્વરે તેમને આશીર્વાદ આપ્યો. એલિયાએ પ્રાર્થના કરી, આકાશમાંથી અગ્નિ ઉતર્યો અને રિઝલ્ટ પરિણામ આપ્યું. એલિસાએ પ્રાર્થના કરી, આંખો ખોલી કાઢી, અગ્નિગોળાને અગ્નિરથ દેખાડ્યા. એટલે અગાઉ જે બધી પ્રાર્થનાઓ થઈ ગઈ છે તેનું પરિણામ તે સમયે પ્રભુએ આપ્યું છે. પણ જ્યારે યોહાન 17ની જે પ્રાર્થના છે તેમાં આ એવી પ્રાર્થના છે કે જ્યારે પૃથ્વી પર મંડળીની પ્રસવ વેદના થાય છે અને થતી રહેશે ત્યારે તેને આશીર્વાદરૂપ બને એના માટે અગાઉથી કરેલી આ પ્રાર્થના છે. અને પ્રાર્થનાની અંદર એટલા બધા અદ્ભુત શબ્દો છે કે જે આપણે આગળ જોઈશું. યુનિવર્સલ પ્રેયર આને કહેવામાં આવે છે યોહાન 17માં, અને બીજી બધી પ્રાર્થના કરતાં આ એક અલગ પ્રાર્થના છે. હક, અધિકાર અને હોદ્દા સહિત અધિકારયુક્ત કરેલી, બાપ પાસેથી માંગણી કરેલી આ પ્રાર્થના છે. જ્યારે પ્રાર્થના કરે છે ત્યારે કહે છે કે મેં બધું જ બાપ તે મને સોંપ્યું હતું એ કામ પૂરું કર્યું. ફિલિપી 2:7માં પોતાને ખાલી કર્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ મૃત્યુ પાસે આવે છે તે પહેલાં આ પ્રાર્થના કરે છે. આ પ્રાર્થનાને લઈને યશાયા પ્રબોધક 5મો અધ્યાય 4થી કલમમાં પણ એક ભવિષ્ય વચન આપે છે કે મારી દ્રાક્ષાવળીમાં મેં નથી કર્યું એવું બીજું શું કંઈ બાકી રહી ગયું છે? પ્રશ્નાર્થ ચિહ્ન છે. અને દ્રાક્ષાવાળી એ મંડળી અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ યોહાન 17માં એ બાબતને ધ્યાનમાં રાખીને આ પ્રાર્થના કરે છે. 7 આશીર્વાદો છે યોહાનની સુવાર્તામાં 17મા અધ્યાયમાં પ્રાર્થના દ્વારા મળેલા મને ને તમને 7 આશીર્વાદો છે. એમાંનો જે પહેલો આશીર્વાદ છે 17મો અધ્યાયની 3જી કલમમાં અનંત જીવન મળે. વિશ્વના તમામ ધર્મોમાં લોકો ઈશ્વરને શોધે છે, કોઈ મંદિરમાં, કોઈ મસ્જિદમાં, દરિયા કિનારે, પર્વતે, નદી કિનારે, ગુફાઓમાં, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા મને ને તમને શોધે છે.
મારો ને તમારો જે ઈશ્વર છે શોધનાર ઈશ્વર છે. અને આ જ યોહાન 10:10 કે છે કે તેમને જીવન મળે ને ભરપૂર જીવન મળે માટે હું અહીંયા આવ્યો છું. અને અહીંયા જ્યારે પ્રાર્થના કરે છે તો કે છે કે તેને અનંત જીવન મળે. આ બહુ ગજબની પ્રાર્થના છે. અનંત જીવન એ છે કે તે મને ઓળખે. આનંદ જીવનના શબ્દનો ખુલાસો આપ્યો છે કે એવું એમને જીવન મળે કે ખરા હૃદયથી પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે ઓળખીએ અને કે છે કે તારણની પ્રક્રિયામાં આવીએ અને ખરું તારણ જે સ્વર્ગમાં છે, સદાકાળનું જીવન છે, તેમાં હું ને તમે પ્રવેશ પામીએ. 1 પિત્તર 3 અને 4 કલમમાં કે આપણે પુનર્જન્મ આપવામાં આવ્યો છે. વતન તરીકે આપણે સારું આકાશમાં રાખી મૂકેલું ધામ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા અનંત જીવન મને ને તમને મળે તેના માટે તેમણે પ્રાર્થના કરી. અને તેનું વધારે જો સ્પષ્ટ પ્રકટીકરણ જોવું હોય તો પ્રકટીકરણનું પુસ્તક 21મો અધ્યાય એ ભવિષ્યને લગતા જે વાના અને આશીર્વાદો છે તો તેનું આખું આ ચિત્ર બતાવવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા ઉત્તમ ગેટા પાડક અને આપણે ગેટા તરીકે આપણે સદાકાળ તેની સાથે રહીશું. પહેલો જે આશીર્વાદ છે આ પ્રાર્થનામાં કે મને ને તમને અનંત જીવન મળે. બીજો જે આશીર્વાદ છે વચન. જે વચન તે મને આપ્યા તે વચન મેં તેમને આપ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે દ્રષ્ટાંત દ્વારા, સંદેશા દ્વારા, વાતચીત દ્વારા મર્મો, રહસ્યો અને સ્પષ્ટ પ્રકટીકરણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપ્યું. અને આ વચન દરેકને પોતાની માતૃભાષામાં જ્યારે જ્યારે જેટલી ભાષાઓ થઈ છે ત્યારે એ ભાષામાં મારીને તમારી પાસે એ વચન આવ્યું છે. વચન મળે. અને આજનો જે જમાનો છે તેમાં જે આ મીડિયા છે અને વોટ્સઅપ છે, ફેસબુક છે, ટ્વિટર છે, તો એમાં પણ તમારા હાથમાં, મોબાઈલમાં પણ આજે પણ એ વચન તમે વાંચી શકો છો, સાંભળી શકો છો, જોઈ શકો છો. આ ઈશ્વરનો આશીર્વાદ છે. અને એ અગાઉથી એણે કરેલી પ્રાર્થના છે કે વચન મને ને તમને મળે ને વચનનો આશીર્વાદ મળે. અને વચન વિશે આપણે જાણીએ છીએ કે વચન કેવું છે, કેટલું અદ્ભુત છે. અને જૂના કરારમાં 2600 વખત પ્રબોધકોએ સંબોધન કર્યું કે ઈશ્વરના આ વચનો છે. અને નવા કરારમાં 525 વખત લખવામાં આવ્યું છે કે આ ઈશ્વરના પવિત્ર વચનો છે. એ પવિત્ર વચનો મને ને તમને મળે તેના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે અગાઉથી પ્રાર્થના કરી. ત્રીજી જે બાબત છે કે મારો આનંદ તેઓને મળે, મારો આનંદ તેઓમાં સંપૂર્ણ થાય. આનંદી હૃદય એ ઉત્તમ ઔષધ છે. પ્રભુમાં કરેલો આનંદ એ આપણું હિલિંગ કરે છે, આશીર્વાદ આપે છે, સાજાપણું આપે છે, આત્મિક અને શારીરિક. કહે છે કે એ આશીર્વાદ તમને મળે. અને સભા શિક્ષક 2 અધ્યાય અને 26મી કલમમાં કેમ કે જે માણસ પર ઈશ્વર પ્રસન્ન છે તેને તે બુદ્ધિ, જ્ઞાન તથા આનંદ આપે છે. શાંતિ અને આનંદ, આંતરિક શાંતિ અને બાહ્ય આનંદ. કહે છે કે વચનનો જે આશીર્વાદ છે અને મેં તેમને જે બધું કહ્યું છે અને તેમાં રહેલા જે આશીર્વાદો છે તેમાં તેઓ આનંદ કરે અને તેઓને પુષ્કળ આનંદ મળે. અને ઘણા બધા આનંદ છે આપણા પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં. તારણનો આનંદ છે, માફીનો આનંદ છે, ઈશ્વરની પવિત્ર હાજરીનો અનુભવ કરવાનો આનંદ છે, ખ્રિસ્તમાં પાપ પર વિજય મેળવવાનો આનંદ છે, પ્રેમનો આનંદ છે, પ્રભુમાં મહિમા પ્રગટ કરવાનો આનંદ છે, પુનરુત્થાનની જે દિવ્ય આશા છે તેનો આનંદ છે અને સ્વર્ગમાં આપણે જઈશું તેનો આનંદ છે. આ તેમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પ્રાર્થના કરી. અને ચોથી બાબત છે, બહુ અગત્યની બાબત છે, 17મો અધ્યાય અને 21મી કલમમાં કે તેઓ બધા એક થાય. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ભવિષ્ય જાણતા હતા કે જ્યારે તેનું આગમન નજીક હશે ત્યારે કેટલા બધા વિભાગો હશે, વિવિધતાઓ હશે, ઘણા બધા દુર્મતો સાથે મંડળી જીવતી હશે. પણ જે યુનિટી પ્રભુ ઈસુ ખ્રિસ્ત માંગે છે તેના માટે તેમણે અગાઉથી પ્રાર્થના કરી કે આ બધા એક થાય, એક ખ્રિસ્ત, એક શાસ્ત્ર, એક આત્મા અને એક મંડળી. આ પ્રભુ ઈસુ ખ્રિસ્તના હૃદયની એક ઈચ્છા છે. અને આજે પણ ઘણા બધા લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે વિશ્વની તમામ જે બધી સંસ્થાઓ છે એ સંસ્થાઓ બધી એક થાય. પછી વિશ્વની જે બધી મંડળીઓ છે અલગ અલગ, એ બધી એક થાય એક બાજુ.
અને મંડળી અને સંસ્થા એક થાય અને ખ્રિસ્તમાં એક થાય. અને એમણે બહુ એક ઉત્તમ ઉદાહરણ આપ્યું છે કે જેમ બાપ હું ને તું એક છીએ તે રીતે એ લોકો એક થાય. પ્રભુ ઈસુ ખ્રિસ્તની મધ્યસ્થીની પ્રાર્થનામાં એ યુનિટી માંગે છે. અને જેટલી મોટી યુનિટી એટલો પીસનો આપણે અનુભવ કરી શકીએ છીએ. અને આ મધ્યસ્થી પ્રભુ ઈસુ ખ્રિસ્તની હતી કે તેઓ બધા એક થાય. પાંચમી જે બાબત છે મહિમા, 17મો અધ્યાય 22મી કલમમાં, તે તો ઈસુ ખ્રિસ્તની પવિત્રતા છે. મહિમા એટલે કે છે કે એ લોકો મારો મહિમા જોવે. જેમ પ્રકટીકરણના પુસ્તકમાં યોહાને જોયો મહિમા, પ્રેરિત પાઉલે જે આકાશ ઉગડેલું જોયું મહિમા, મૂસાએ બળતું ઝાડવું એલિસાના સમયમાં કે છે કે લોકોએ મહિમા કે છે કે મારો પણ એ લોકો મહિમા જોવે. સુલેમાને પ્રાર્થના કરી અને મંદિર ગૌરવથી ભરાઈ ગયું અને એ રીતનો કે છે કે મહિમા હું ને તમે જોઈએ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં. અને એના માટે પણ તેણે પ્રાર્થના કરી. એટલે કે ખરા હૃદયથી, જેમ યશાયા પ્રબોધકે કરુબીમ સરાફીમ જે દૂતો હતા યશાયા 6 અધ્યાયમાં કે છે કે મહિમા જોવે તેનો, કે ઈશ્વર કોણ છે, કેવા છે, શું ઈચ્છા રાખે છે, કેવી રીતે વાત કરે છે, આ બધું જોયું. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવી ઈચ્છા રાખે છે કે મંડળી અને તેના લોકો એ લોકો વારંવાર મારો મહિમા જોવે. આ તેની મધ્યસ્થીની પ્રાર્થના હતી. છઠ્ઠી બાબતમાં યોહાન 17મો અધ્યાય 24મી કલમમાં, તેઓ મારી પાસે રહે. મરતા ચોરે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો ત્યારે તરત તેને કહી દેવામાં આવ્યું કે આજ તું મારી સાથે પારાદેશમાં હોઈશ. પ્રભુ ઈસુ ખ્રિસ્તની એક ત્રિવ્ય ઈચ્છા છે કે તમે મારી સતત સાથે ને પાસે રહો. અને પ્રકટીકરણના પુસ્તકમાં તમે જુઓ 21 અને 22મા અધ્યાયમાં, તો એક એવું ચિત્ર છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની આપણે સાથે હોઈશું. પ્રકટીકરણ 7 અને 17માં કહે છે કે તે તેઓના આંસુને લૂછી કાઢે છે અને પછી આપણા વાલાઓનો મિલાપ કરાવે છે અને કહે છે કે દેવ આપણી મધ્યે છે અને આપણે તેની સાથે છીએ. આ એક પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઈચ્છા છે. જે આદમે એદનવાડીમાં સંગત ગુમાવી, એ સંગત જે બાપની સાથે હતી, કૌટુંબિક સંગતમાં બાપ રોજ એમની સાથે વાત કરતો હતો, વ્યવહાર કરતો હતો, આશીર્વાદ આપતો હતો, એવો જ આશીર્વાદ કે છે કે આ લોકોને તું આપ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે મારા અને તમારા માટે યોહાન 17માં આ પ્રાર્થના કરી અને મારી પાસે રહે અને જ્યાં હું છું ત્યાં તમે રહો. આ બહુ દૈવી પ્રેમથી ભરાયેલી પ્રાર્થના છે. બહુ કરુણાથી, દયાથી ભરાયેલી પ્રાર્થના છે કે હૃદયથી એમણે આપણા માટે માંગ્યું. અને સૌથી છેલ્લે જે માંગ્યું યોહાન 17મો અધ્યાય 26મી કલમમાં, કે હું તેઓમાં રહું. સુપ્રીમ ઓથોરિટી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિતા પાસે સીધી માંગણી કરે છે કે હવે મૃત્યુ પામી જઈશ, વધસ્તંભ પર જઈશ, એમાં તારી ઈચ્છા પૂરી કરીશ, પણ તે પહેલાં તું આ બધું અમારા માટે કરજે. પિતા પાસે માંગ્યું અને પિતાને કીધું કે આવી વ્યવસ્થા તું ઉપર બી કરજે, હું જે માંગુ છું તે પ્રમાણે થવું જોઈએ. અને અહીંયા કહે છે કે હું તેઓમાં રહું. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત યોહાન 15માં પણ કહે છે કે ડાળી અને વેલાની વાત કરી છે, તમે મારામાં રહો અને હું તમારામાં રહું. અને એ જીવનના ખરા માલિક બનવા માંગે છે. અને પ્રકટીકરણના પુસ્તકમાં 3 અધ્યાય 20મી કલમમાં, જો હું બારણા આગળ ઊભો રહીને ઠોકું છું, જે કોઈ મારી વાણી સાંભળીને બારણું ઉગાડશે તો હું તેની પાસે માએ આવીશ અને તેની સાથે જમીશ અને મારી સાથે તે જમશે. પ્રભુ આપણા હૃદયમાં રહેવા માંગે છે. રાજાઓનો રાજા, પ્રભુનો પ્રભુ, આકાશ તેનું રાજ્યાસન, પૃથ્વી તેનું પાયાસન, તેમાં માણસમાં હૃદયમાં કઈ જગ્યાએ સ્થાન? તો પણ એ દેવ છે. કારણ કે હું તેઓના હૃદયમાં રહેવા માંગુ છું. આ યોહાન 17માં આ 7 આશીર્વાદો છે કે તેણે પ્રભુ ઈસુ ખ્રિસ્તે મારા અને તમારા માટે આ પ્રાર્થના કરી. યુનિવર્સલ પ્રેયર છે. અને જ્યારે જ્યારે મંડળીની પ્રસવ વેદના આ પૃથ્વી પર થાય છે ત્યારે આ મંડળીને આ પ્રાર્થના તેને સ્પર્શ કરે છે અને આશીર્વાદ આપે છે. ખરેખર આ પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે પ્રાર્થના છે એ અવાજ્ય, નિঃશ્વાસા, પ્રભુ પવિત્ર આત્માના ભરપૂરીપણામાં ઘણી બધી કરુણતા, દયા અને રુદન સાથે કરેલી પ્રાર્થના છે. અને આનો તેનો શ્રેષ્ઠ નમૂનો છે. આ પ્રાર્થના દ્વારા પ્રભુ મને ને તમને આશીર્વાદ આપે એ જ મારા હૃદયની પ્રાર્થના છે. અને પ્રભુની ઈચ્છા સુધીને પણ આપણે પ્રાર્થના કરતા રહીએ.